श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान की जय। सद्गुरु देवनी जय। पूर्ण परम ज्ञान निष्ठा। અત્યાર સુધી જ્ઞાન નિષ્ઠાના પ્રવચનો 54 આપ્યા. હવે પરમ જ્ઞાન નિષ્ઠાના ગઈકાલ પહેલું હતું ને આજે બીજા નંબરનું છે કે જેમાં પોતાના સિવાય નીચે ઉતરવાનું જ આવતું નથી એ રીતના પ્રવચનો છે. આપણા યોગ વશિષ્ઠ ભગવાન રામ સાથેનો સંવાદ હતો ને એ જ્ઞાન. તો એની અંદર પોતાને હું તરીકે સમજવા માટે અત્યાર સુધીના પ્રવચનોમાં જે વાતો કરી છે એના આધારે આ પરમ જ્ઞાન નિષ્ઠાના પ્રવચનો તરત સમજાવે. આ સૃષ્ટિ શું છે તો વાસ્તવિકતામાં સૃષ્ટિ છે કે ઉત્પન્ન થઈ છે કે એનું કારણ છે શું છે એ કાંઈ કારણ નથી એનું. તો જેનું કારણ નથી તો એની કોઈ ઉત્પત્તિ નથી થઈ. ઉત્પત્તિ નથી થઈ તો એ નષ્ટ પણ ક્યાંથી થાય? તો જેનું કારણ જે હોય એવું એનું કાર્ય એમાંથી ઉત્પન્ન થાય. જો આપણું કારણ અજ્ઞાન છે તો એ જે કાર્ય ઉત્પન્ન થાય તે અજ્ઞાન વર્ધક જ ઉત્પન્ન થાય. જેનું કારણ જેવું હોય તેવું કાર્ય ઉત્પન્ન થાય. આપણું કારણ જ્ઞાન છે તો કાયમ જ્ઞાન રૂપી ભૂમિકા રહે. તો કેવી રીતનું જ્ઞાન એ કોને કહીએ છીએ આપણે? તો ચેતન. જ્ઞાન કો, ચેતન કો અને હું કો, આ ત્રણેય એકનું એક છે. હું એટલે ચેતના, હું નહીં. ચેતનાના હુંમાં તો બધું આવે છે. એમાં હું છું એમ આવે ચેતનામાં. અને હુંનું હોવું, આપણો હું એ શું છે તો આપણો હું હોવું છે. તો એ હોવાનું કેવું સ્વરૂપ છે? તો બીજું કાંઈ નથી એ રીતે પોતાનો હું છે. જગતે નથી, અંતઃકરણે નથી, જીવે નથી, અજ્ઞાને નથી, માયાએ નથી, કાંઈ નથી. ના કુછ હે ના હુઆ. એટલે પોતાનો હું કેવો હતો? અભાવ, બીજું કાંઈ નથી એવો. મનથી આપણે પોતાને જાણી લીધો છે. ના, એ ખોટું પડે. બુદ્ધિથી આપણે પોતાને જાણી લીધો છે તો ના. આત્મા જાણી નથી લીધો પણ આત્મા જાણી રહેલો છે, પોતે જાણતો રહેલો છે. બીજું કોઈ જાણનારું નથી. તો આ બુદ્ધિ બધાને જાણે છે? ના, એ કોઈને જાણી શકતી નથી, પોતાને જાણી શકતી નથી. તો બધાને જાણે છે તે કોણ? બુદ્ધિ જાણે છે તો ના, એ હું જ, ચેતન જ. એ બધાને જાણે છે અને પોતાને જાણે છે. તો પોતાને કેવી રીતે જાણે છે? હું ને હું થઈને હું જ જાણે છે, બીજું કઈ જાણતો નથી. હું ને હું થઈને હું જ રૂપે જાણે છે. અલગ રૂપે નથી જાણતો, અલગ થઈને નથી જાણી શકતો. તો કેવી રીતે થઈને જાણે છે?
હું થઈને, હું છું એ જ થઈને જાણે. હવે ગીતાબેન જણાય છે, શીતલબેન જણાય છે, મીનાબેન જણાય છે, એને કોણ જાણે છે? શીતલબેન એમ કે હું હરિભાઈને જાણું છું, સગ્રામ બાપાને જાણું છું. તો સીતાબેન નથી જાણતા, એ જાણનારો જ જાણે છે, બીજું કોઈ જાણનારો જ નથી. બુદ્ધિ જાણે છે? ના, બુદ્ધિ નથી જાણતી. હું બનીને હુંને જાણે, અને જાણનારો બધા રૂપે બધાને જાણે. બીજો કોઈ થઈને ના જાણી શકે. જાણનાર બીજો કોઈ થઈ ના શકે, અને બીજો કોઈ ઉપાય નથી. તો શૂન્ય બનીને ના, શૂન્ય બનીને નહીં. આનંદિત બનીને હોશ બનીને જાણે તો ના, હોશ બનીને નથી જાણતો. હુંને ફક્ત હું બનીને જ જાણી શકાય, અને જે જણાય છે તે પણ હું હોય તો પોતાનું અનુભવ વગર એમને લાડવો છે જુઓ ને. હું હોઉં એ શું છે? તો હું હોઉં એ બીજું કાંઈ નથી એમ છે. બીજું કાંક છે તો ત્યાં હું હોઉં નથી. જે છે તે છે. તો ક્યાં છે, શું છે, ક્યાં છે એમાં કાંઈ ના લાગે એવું. એ શું છે એ કાંઈ ના લાગી શકે. કોઈ સાથે લેવા દેવા જ નથી, કોઈ અનુભવ સાથે નથી, વાણી સાથે નથી, બુદ્ધિ સાથે નથી. તો શું છે? તો એનો જવાબ એક જ છે કે શું નથી, બધું જ એ છે. તે હું, તે ચેતન ક્યાં છે? તો એ ચેતન ક્યાં નથી, બધે જ છે. બધે જ છે, બધું છું અને બધા રૂપે છું. પણ પાણી ગ્લાસમાં નાખીએ ત્યારે પાણી ગ્લાસ જેવું આકાર, શીશામાં ભરીએ, નાની શીશીમાં ભરીએ તો નાના આકારનું દેખાય. તો હું કેવો છું? તો શરીરમાં શરીર જેવો, મનમાં મન જેવો, જગતમાં જગત જેવો છું, બધામાં બધા જેવો છું. પણ સર્વરૂપે છું તો સદા આલેપા છું. મનમાં મન જેવો છું, શરીરમાં શરીર જેવો છું, ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયો જેવો છું, જગતમાં જગત જેવો છું. પણ સ્વયં છું, હું છું, સર્વરૂપે હોવા છતાં સદા આલેપા છું. સ્વયં જ્ઞાન. આપણે એમ કહીએ કે મને જ્ઞાન થઈ ગયું, તો આ પણ ખોટું છે. જો આપણે આપણને મનુષ્ય તરીકે જાણીએ છીએ તો પૂનમના દિવસે સવારમાં ઉઠી અને એમ નથી કહેતા કે હું મનુષ્ય થઈ ગયો. હતો જ, નવો બને મનુષ્ય બનાવેલો, જ્યારથી માન્યું છે ત્યારનો મનુષ્ય છે. તો મનુષ્ય રૂપે બન્યો નથી. એમ જ્ઞાન મને થયું નથી, જ્ઞાન હતું. તો જ્ઞાન નથી તો બધુંય છે, અને જ્ઞાન છે તો કાંઈ નથી. જ્ઞાન છે તો મેરે अपने सिवा कुछ नहीं, અને જ્ઞાન નથી તો બધુંય છે. આપણો અનુભવ આપણે ગોતીએ જોઈએ કે બીજું કાંઈ છે
બીજો કોઈ છે? બીજે કોઈ છે? બીજે એટલે બીજી જગ્યાએ. તો બીજું કાંઈ નથી, બીજો કાંઈ નથી અને બીજે પણ કાંઈ નથી. ફક્ત મેરે અપને સિવા કુછ નહીં. પોતાનો અનુભવ કરીએ, જોઈએ કે બીજું દેખાય છે. તો બીજું દેખાવાનું કેમ ચાલુ થયું? જ્યારે ઈચ્છા થઈ એટલે દેશકાળ દાખલ થાય. ઈચ્છાથી ઈચ્છા રહિત હોય ત્યાં દેશકાળ નથી હોતો. જેવી ઈચ્છા દાખલ થાય છે ત્યાં હું છું અને બીજો છે એ હોય છે. ઈચ્છા રહિતતા હોય છે ત્યાં બીજું કાંઈ નથી, બીજો કોઈ નથી, બીજું કાંઈ નથી. આપણે રોજ સાંભળીએ છીએ, હું સાંભળું છું અને હું ફલાણાને સાંભળું છું. તો એ અલગ અલગપણું અને નોખા નોખાપણું ઊભું થયું. હું સાંભળું છું ને બીજાને સાંભળું છું. પણ એમ નહીં, સાંભળું છું એ વાંધો નથી, બીજાને સાંભળું છું એ વાંધો નથી, પણ ચેતન છું તો સાંભળું છું. જ્ઞાન છે તો સંભળાય છે. આપણું આ શરીર છે, આ મન છે, આ દુનિયા છે, તો શરીરનું, મનનું અને દુનિયાનું જ્ઞાન છે, બીજું કાંઈ નથી. કોનું જ્ઞાન નથી? બધાનું જ્ઞાન છે. શરીરનું જ્ઞાન છે, મનનું જ્ઞાન છે, દુનિયાનું જ્ઞાન છે અને જ્ઞાનનું જ્ઞાન છે. જાણું છું એનું જ્ઞાન છે, નથી જાણતો એનું જ્ઞાન છે. પણ શરીરનું જ્ઞાન છે તે ભૂલ, મનનું જ્ઞાન છે તે ભૂલ, જગતનું જ્ઞાન છે તે ભૂલ, ઇન્દ્રિયોનું જ્ઞાન છે તે ભૂલ, ઇન્દ્રિયોથી આ ચાખ્યું ને આ મજા આવી તે ભૂલ. જ્ઞાન શરીરનું છે, મનનું છે, દુનિયાનું છે, તે જ્ઞાન છે, પણ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન છે તો મેરે અપને સિવા કુછ નહીં એવું જ્ઞાન છે. તો શરીરનું જ્ઞાન છે, મનનું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, ઇન્દ્રિયોનું જ્ઞાન છે. તો શરીરનું જ્ઞાન છે તે ભૂલ. નોખા નખાપણાના જ્ઞાનો, નોખી નોખી લકીરીઓ, કારણ કે બીજું કાંઈ નથી. તો બીજાનું જ્ઞાન જે છે તે ભ્રાંતિના કારણે. જ્યાં સુધી શરીરનું, મનનું, ઇન્દ્રિયોનું જ્ઞાન થઈ રહેલું છે ત્યાં સુધી દેશકાળમાં અને હું વ્યક્તિ છું એ ટાવરમાં કવરેજ પકડાયેલું છે. તો જે જણાય છે તેનું નહીં, પણ જાણનારનું જ્ઞાન. જણાય છે તેનું જ્ઞાન નહીં, પણ જાણનારનું જ્ઞાન. તો જાણનારનું જ્ઞાન છે તો જાણનારા તો બધું જાણે છે ને. શરીર, મન, ઇન્દ્રિયો બધું જાણે છે, પણ દેશ કાળ વગર જાણે છે. તો પ્રતીતિ માત્ર જાણે છે અને દેશ કાળથી હું છું એમ કરીને જાણે છે તો અજ્ઞાનથી જાણે છે. સાક્ષીનું જાણવું અને જીવાત્માનું જાણવું બેમાં ફરક છે. સાક્ષીને દેશકાળ નથી. જગત કાયમ મિથ્યા થયેલું જ છે. તો દેશકાળ રહિત, સદાય સ્થિરતા, સદાય અખંડતા, સદાય વ્યાપકતા, પણ સ્થિરતા, અખંડતા, વ્યાપકતાના ભાવથી એ ભાવનું જ્ઞાન કરનાર જ્ઞાનનું જ્ઞાન. जानना जानवानो छे। देख 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 देखने वाले को देख। ये जानवा वाला प्रकाश, ये जोवा वाला प्रकाश, ये प्रकाश में बधी प्रतीतिओ देखाय। जानवा वाला में ने देखावा वाला में प्रतीतिओ नहीं। साक्षीना प्रकाश में बधु देखाय छे, मिथ्या छे नहीं, प्रतीति मात्र छे। ते चेतनना अजवाळे सारी सृष्टि रचाय।
અજ્ઞાની હોય એને નોખું નોખું દેખાય. ચામાચીડિયા પોતાને અજ્ઞાની છે તે અજ્ઞાની મન બુદ્ધિ અને શરીર બનીને પોતાને નથી જાણી શકતો. ચેતનને પોતાનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન રૂપા, ચેતન રૂપા. જ્ઞાનનું સ્વરૂપ કાંઈ નહીં, ચેતનનું સ્વરૂપ કાંઈ નહીં. જ્ઞાન થઈ રહેલું છે એને જ્ઞાન જ થઈ રહેલું છે એને આપણે શરીર કહી દઈએ છીએ. જ્ઞાન જ થઈ રહેલું છે એને આપણે મન કહી દઈએ છીએ. જ્ઞાન જ થઈ રહેલું છે એ જ્ઞાનને જ આપણે ઇન્દ્રિયો કહીએ છીએ. જ્ઞાન થઈ રહેલું છે એ જ્ઞાનને જ આપણે જગત કહીએ છીએ. જ્ઞાન જ જગત બન્યું, જ્ઞાન જ શરીર બન્યું, જ્ઞાન જ ઇન્દ્રિયો બની. પણ સદા આલેપા સર્વરૂપા. ચેતન પોતે, જ્ઞાન પોતે, બીજો ક્યાં ગોતે? બીજું છે નહીં તો ક્યાં ગોતવાનું? જાણનાર જગતને જાણે છે, પોતાને જાણે છે. બુદ્ધિ જગતને નથી જાણતી. જીવાત્મા જળ છે, બુદ્ધિ કોઈને જાણતી નથી. એક ભ્રાંતિ થઈ ગઈ છે કે હું આ રેલવે સ્ટેશનને જાણું છું, ગાડીને જાણું છું. માટીનો ઢગલો બધા વાસણને પોતે પોતે જ છે અને પોતાનામાં જ નોખા નોખા ઘાટ છે એવું જાણે. પાણી પોતે જેટલા જેટલા તરંગો જાય છે એની પાસે ફરવા જાય છે તો પોતે જ હાથમાં આવે છે. તરંગ છે એ પોતે છે, ફેણ છે એ પોતે જ છે. એટલે સૃષ્ટિનું વાસ્તવમાં કોઈ કારણ નથી. એની ઉત્પત્તિ થઈ નથી કે નષ્ટ થાય. કાર્ય ઉત્પન્ન થઈ જાય છે અજ્ઞાનના કારણે. બેપણું, જગતપણું, ઇન્દ્રિયપણું, મોહ, મારું, તારું, ભવાટવી, દુઃખ, સુખ, આ બધું. પણ સુખ છે તે પણ હું છું, દુઃખ છે તે પણ હું છું. હું છું તે જ્ઞાન છું, જ્ઞાન સિવાય બીજું કઈ નહીં. મહાસાગરની અંદર જે લહેરો છે, ભમરીઓ છે, એ સાગરથી નોખી થઈ અને ભમરી કે લહેરો થઈને બતાવે તો એ હાથી. એ તરંગ એવી ઈચ્છા કરે કે મારે પેલા બગીચામાં થઈને ઊભું થવું છે, તો નથી થઈ શકતું. પાણીને છોડી અને તરંગ નથી થઈ શકતો એમ પોતાને છોડી અને બીજું કાંઈ બન્યું જ નથી. અભિન્ન છે. જો દેશ અને કાળ છે તો બીજું છે, અને દેશ કાળ નથી, અજ્ઞાન નથી તો મેરે अपने सिवा कुछ ना है. મુખ્ય સિદ્ધાંત એ છે કે નોખું કાંઈ જ નથી બ્રહ્મથી, અને બ્રહ્મથી બીજું કાંઈ નથી. આ બીજો સિદ્ધાંત. અને બ્રહ્મથી બીજી જગ્યાએ બીજું કાંઈ નથી, બીજે નથી ક્યાંય. આ ત્રીજો સિદ્ધાંત. પોતાની અંદર અનેક આકારના વાસણો રાખનારો એ માટીનો મોટો ઢગલો બધાયમાં, બધા વાસણોમાં એક રૂપે જ રહેલો છે. નોખા નોખા રૂપે નથી. માટીના રૂપે જ માટી રહેલી છે, ઘડાના રૂપે નથી. ઘડો તો નામ છે, ઉડી જાય છે. એ જ રીતે પોતાના ઉદરમાં, હૃદયમાં બ્રહ્માંડો, પોતાનો ઉદર છે, મોટું છે, હિરણ્યગર્ભ છે. એમાં બ્રહ્માંડોને ધારણ કરી સર્વાત્મા બની કાયમ નિર્મળ રહીને એક જ તત્વ વિરસી રહેલો છે. જેમ સોનું દરેક દાગીનાઓમાં એક જ સોનું. સોના અનેક નથી, અનેક દાગીનામાં સોનું એક જ છે. પોતાની અંદર સોનું અનેક આભૂષણોને ધારણ કરે છે. વિનતીએ સોનાને ધારણ નથી કર્યું. સોનામાં વિનતીની ધારણા છે, નામથી, રૂપથી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય.
બધાના રૂપમાં પોતે જે જ્ઞાન સ્વરૂપ ચેતન છે તે બધા રૂપે પોતે એક રૂપ થઈને સ્થિત છે, બીજું રૂપ જ નથી એનું. જેટલું જેટલું દ્રશ્ય જગત રૂપે જે સ્થિતિ જણાય છે તે પણ માટી જેમ વાસણોને સમજે છે એ રીતે છે. બ્રહ્મ જગત રૂપે છે, બ્રહ્મ જ્ઞાન રૂપે છે, બ્રહ્મ છે તે અજ્ઞાન રૂપે છે, બ્રહ્મ છે ઇન્દ્રિયો રૂપે છે, બ્રહ્મ છે વિવિધતાઓના રૂપમાં છે, બ્રહ્માંડોના રૂપમાં છે, અનેક રૂપે બ્રહ્મ ભાસે છે. ભાસે છે એમ કહેવાય, બ્રહ્મ છે નહીં અનેક રૂપે. ભાસવું અને હોવું, હોવું તો બ્રહ્મ રૂપે છે, ભાસવું અનેક રૂપે છે. સ્વપ્નમાં અને જાગ્રત જ્ઞાની પુરુષ માટે સ્વપ્ન આવે જ્ઞાની પુરુષને તો એ વખતે પણ સ્વપ્નમાં અને સ્વપ્નના કાળમાં સ્વપ્નને એ પ્રમાણે એ સ્વપ્ન રૂપે જાગ્રતની જે માનતો હોય છે, સાચું જ માનતો. અને જ્ઞાની જાગ્રતને એક જ રૂપે જાણે છે, સ્વપ્ન રૂપે. વાસનાઓથી વ્યગ્ર થયેલું મન હોય ત્યારે નોખું રૂપ પકડે છે, નોખું દેખાય છે. વાસના એટલે આ જોઈએ છે, આ છે, આ સાચું છે, આ બધી વાસના. વાસના શબ્દ એટલે એકેમાં વાસના કરી સદા અલેપા છે તું. સર્વ રૂપો છે પણ સર્વ રૂપો ભાસે છે નહીં. હોવું તો પોતાનું છે, બીજા કોઈનું નથી. મોટો અગ્નિનો ભડકો હોય તો એની અંદર જળ, તલ, ઘી, લાકડું, આજુબાજુના ઉડતા બધા જે કચરા હોય બધું અગ્નિ રૂપે થઈ જાય. એક અગ્નિ, નોખું ઘી નથી રહેતું, નોખું તલ નથી રહેતા, જળ નથી રહેતા. એક રૂપ થાય છે ને અગ્નિ રૂપે. એ પ્રમાણે જ્યારે સાક્ષીની ભૂમિકા છે, પૂર્ણ જ્ઞાનની ભૂમિકા છે, વિજ્ઞાતા બની ગયો ત્યારે જગત, મન, દ્રષ્ટા, દ્રશ્ય બધું એક જ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના ભાવો બંધ થઈ જાય. અનેક પ્રકારના ભાવો હોય છે, ત્યાં દેશ કાળ અને હું છું ને મારું છે ને હજી ખૂટે છે ને આ મોટું છે નાનું છે ને બધું રહે છે. તો કલ્પના કરી અને જાણે તો એ જગત સાચું છે એ જાણે. કલ્પના રહિત સાક્ષી જગતને જાણે છે તો ખાલી ભાષે છે, બીજું એવું લાગે. કારણ કે લકીરી બનતી નથી. ફકીરીમાં જોવું, લકીરી વગર જોવું ત્યારે ભાષેલું દેખાય, પણ લકીરી સાથે બધું જોવું તો તે સાચું દેખાય. જાગ્રતને સ્વપ્નવત મિથ્યા સમજી લેવાથી જે પોતાની દ્રઢ જ્ઞાનની પોતે અલગ અલગ પ્રમાણનું જાણે છે ને આ સાચું છે ને બધું છૂટી જાય. જાગ્રતને સ્વપ્નવત અને મિથ્યા જાણ્યા પછી કેવો બની જાય છે? સદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, પોતાના સ્વરૂપમાં દ્રષ્ટા લય પામી જાય છે ત્યારે કોમળ બની જાય છે, સહજ બની જાય છે. મૌન નહીં, શાંત નહીં, સહજ. મૌન અને શાંત એ પણ સાપેક્ષ છે. બોલે છે તો એની જગ્યાએ મૌન છે તો બંનેથી પર સહજ છે. મન ભટકે છે તો નડે છે, મન સ્થિત થાય છે તો એનાથી ડબલ નડે છે, સિદ્ધિ ઉત્પન્ન થાય છે ને એમાં હું કંઈક છું ને એવું દાખલ થાય છે. તો ભટકે છે તે ખોટું, શાંત રહે છે તે ખોટું અને સહજ છે મેરે અપને સિવા કુછ નહીં છે સાચું. દેશ કાળ રૂપ નિમિત્ત વગર જાગ્રત અને સ્વપ્નનું નિર્માણ કરી અને જેમ જેમ બોધ સ્વરૂપ સાક્ષી ચેતન આત્મા જગતના રૂપમાં ભાસે છે, દ્રઢ ભાવથી નહીં. સાક્ષીને દ્રઢ ભાવ કોઈ બનતા જ નથી કે અદ્રઢ ભાવ બનતા નથી, ભાવાતીત છે.
સામે પાણી હોય, ખબર છે કે આ તૃષ્ણા મુક્ત તૃષ્ણા છે, ખાલી રેત ચમકે છે, તો એને ખબર હોય છે કે એનાથી તરસ નહીં છીપાય કે એમાં રૂમાલ નહીં ધોઈ શકાય, કારણ કે ખાલી પાસે છે. ખાલી પાસે છે, સાચું છે જગત. સાચું છે તો બીજું થાય છે આ દુઃખ છે, દુઃખમાંથી બહાર નીકળ્યું એવો ભાવ થાય છે. સાચું છે તો સ્વપ્ન આવ્યું, રાત્રે પાવડો લઈને ખોદતા ખોદતા 2 કોથળા ભરાય એવા હીરા માણેકને સોનું મળ્યું. સવારમાં જગાડ્યા, ચા પાણી કીધું અને વળી પાછું કે આ જગ્યાએ સપનું આવ્યું હતું ને સોનું છે, લેવા જવું છું. અત્યારે જાઓ છો કોઈ દાડો? કોઈ મિથ્યા છે, ભાષે છે. આ સાચું લાગે છે જગત, ભાસતું લાગતું નથી તો ભવાતવી છે. એકમ નિત્યમ વિમલમ અચલમ પોતે ભાવાતીત રૂપે, ગુણાતીત રૂપે, દેશકાળ રહિત, કોઈ દ્રષ્ટાએ નથી, કોઈ સાક્ષી નથી, કોઈ જગતે નથી. ચેતન છે એ કલ્પના નથી, એ કલ્પના જે છે તે છે. જ્ઞાની ને રુચિ ને અરુચિ કાંઈ નથી, રમત છે, લીલા છે, બીજું કાંઈ નથી. તો સત્ય સમજી લઈ, એમાં ગ્રાહ્ય વૃત્તિ ને દૂરે કરવાની આવતી નથી ને ગ્રહણ કરવાનું આવતું નથી. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, ના ઇત્રેત્ર વૃત્તિ, બીજી કોઈ પ્રકારની પરિચિંતા આવતી નથી. લાડવો લાડવો જ છે, પછી કુલેર થતી જ નથી. સ્વપ્નને સપનું સમજી લીધું તો કયો ગાંડો હોય પછી સોનાની ખાણમાં કોથળા લઈને જાય કે ભરવા જાઉં છું. દ્રશ્ય જગતને સ્વપ્નની જેમ મિથ્યા સમજી લીધું તો એ પણ શરૂઆતની સ્થિતિ છે, બીજું કાંઈ નથી, ખાલી પ્રતીતિ છે. મારા સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી, બીજું કાંઈ છે નહીં. બીજું કાંઈ નથી તો આસક્તિ અને અનાસક્તિનો વાત જ ક્યાં રહી? દ્રષ્ટા અને દ્રશ્યના સંબંધ એ જેમ આસક્તિ દૂર થઈ જાય છે, તો દ્રષ્ટા અને દ્રશ્ય બે છે, બંનેનો સંબંધ છે તો જળ ચેતનની ગાંઠના કારણે એક દોષ ઉભો થયો છે અવિદ્યાનો. અને જેવો સૂર્ય ઉગે છે તો કોઈ અંધારું રહેતું નથી, એમ બધું નિવૃત્ત થઈ જાય. ભ્રાંતિરૂપ જગત ગાંધર્વનગરની જેમ દેખાય, ભાષે ખાલી. જ્યારે જ્યારે જ્ઞાન સૂર્ય પ્રગટે છે તો ચારે બાજુ જેમ એક એલર્જન છે, દીવાનો પ્રકાશ અડધો કિલોમીટર સુધી રોશની આપતો રહેલો છે. આ તો મહાપ્રકાશ છે, બધે રોશની એની છે અને એની રોશનીમાં બધું છે, એનામાં કાંઈ જ નથી. પણ આકાશ સામું નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આકાશ દેખાતું નથી, વાદળા છે, કોઈ જગ્યાએ કાળા, કોઈ જગ્યાએ ધોળા, કોઈ જગ્યાએ ઉદા. પણ વાદળા બધા એક બાજુ હટી જાય, વિખેરાઈ જાય તો ચોખ્ખું આકાશ આપણને જોવા મળે છે. આ ભ્રાંતિ છે, એ જ વાદળા છે. જગતમાં ભ્રાંતિ દૂર થઈ જાય બધા પ્રકારની. હું છું, બીજું છે અને બીજે છે. બીજે કાંઈ નથી, બીજું કાંઈ નથી, હું એ કાંઈ નથી. જે છે તે છે. એક શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન પરમાત્મા પરબ્રહ્મ એ જ છે એવો અનુભવ પોતાને પોતે જ કરી લે છે, પોતાના રૂપે જ કરી લે છે. સચ્ચિદાનંદ ભગવાન સદગુરુ